દેવદર્શનમાં આપનું સ્વાગત છે। નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા। મધ્ય ગુજરાતમાં આવેલા પંચમહાલ જિલ્લાના જાંબુઘોડા ખાતે આવેલ જંડ હનુમાન મંદિરે એકવાર દર્શન કરનાર ભક્તને જીવનમાં ક્યારેય શનિની પનોતી નડતી નથી। રાજ્યના અનેક શહેરોમાંથી શનિવાર અને રવિવારે જંડ હનુમાન મંદિરે મોટી સંખ્યામાં ભક્તો હનુમાનજીના દર્શનાર્થે આવે છે। તો આજે દેવદર્શનમાં અનેરું મહત્વ ધરાવતા જાંબુઘોડાના જંડ હનુમાન મંદિરના દર્શન કરી જાણીશું મંદિરના ઇતિહાસને। પંચમહાલ જિલ્લાના જાંબુઘોડાના ગાઢ જંગલ, જંગલમાં જંડ હનુમાનજીનું પ્રાચીન મંદિર આવેલું છે। શનિના પ્રકોપથી બચવા માટે લોકો અનેક પૂજા વિધિ કરે છે અને ઘણા મંદિરોની મુલાકાત લે છે, પણ જંડ હનુમાન મંદિરે એકવાર દર્શન કરનાર ભક્તને જીવનમાં ક્યારેય શનિની પનોતી નડતી નથી। જંડ હનુમાનજીના મંદિરે શનિદેવ પર પણ તેલ ચઢાવવામાં આવે છે અને મંદિરમાં હનુમાનજીની આંગળી પર તેલ ચઢાવવામાં આવે છે। મધ્ય ગુજરાતના પંચમહાલ જિલ્લાનું જંડ હનુમાન મંદિર વિશેષ મહત્વ ધરાવે છે। જાંબુઘોડાના ગાઢ જંગલો વચ્ચે આવેલા આ મંદિરે દર મંગળવાર અને શનિવારે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે। ભક્તો તો બધા બહુ દૂર દૂરથી આવે છે દર્શન કરવા માટે। માનતા હોય છે ને માનતા માનવાથી શું બધી થાય છે, કેમ શું છે એનું મહત્વ શું છે? માનતા તો એ તો ભગવાનના હનુમાન દાદાના દર્શન કરે એમનું કલ્યાણ થયું કહેવામાં આવે છે। એટલે નીચે હનુમાન દાદાની નીચે પનોતી છે, એટલે અહીં પનોતીનું જે તેલ ચડાવે એ આપણી પનોતી દૂર થાય કહેવામાં આવે છે। એટલે હનુમાન દાદાના પગ નીચે પનોતી છે, એટલે ભાઈ ભક્તો વધારે આવે છે કે આપણું જે હોય એ સારું થાય અને તેલ ચડાવો અને આપણી પનોતી દૂર થાય કહેવામાં આવે છે। મંદિરે હનુમાનજીની 21 ફૂટ ઊંચી વિશાળ પ્રતિમા આવેલી છે, જે ભાવિકો શનિ પનોતીથી મુક્તિ ઈચ્છતા હોય તે ભક્તો મંગળવાર અથવા શનિવારના દિવસે જંડ હનુમાન મંદિરે દર્શન કરી પનોતી દૂર કરી ધન્ય થાય છે। નિયમિત દાદાના દર્શને આવતા ભક્તો 5 શનિવાર કે મંગળવાર ભરવાની માનતા રાખતા હોય છે અને તેઓની માનતા પૂર્ણ પણ થાય છે। શ્રાવણ મહિનાના પહેલા શનિવારે મારા મિત્રની જોડે આવેલો। મિત્રે એવું મને કીધેલું કે જે હનુમાન દાદાથી તમે જે મનોકામના માંગશો એ પૂર્ણ કરશે। મેં એક મનોકામના માંગેલી, 5 શનિવારમાં મારી મનોકામના પૂર્ણ થઈ ગઈ। એના પછી કન્ટિન્યુ હું જંડ હનુમાન દર્શન કરવા માટે આવું છું। જાંબુઘોડાનું હનુમાનજીનું મંદિર ખૂબ પ્રાચીન હોવાના અનેક પુરાવા મળ્યા છે। આ મંદિરમાં પાંડવો પણ આવી ચૂક્યાનો ઉલ્લેખ જોવા મળે છે। સાથે અહીં કેટલીક પૌરાણિક વસ્તુઓ પણ છે જે પાંડવો સાથે સંબંધ ધરાવે છે। પાંડવોના વનવાસ દરમિયાન આ જંગલમાં દ્રૌપદીને તરસ લાગતા અર્જુને બાણ મારી જલધારા વહાવી હતી, જેની નિશાની
આજે પણ જોવા મળે છે. વનવાસ સમયે અનાજ દળવા ભીમે જે ઘંટીથી અનાજ દળ્યું હતું તે ભીમકાય ઘંટી પણ અહીં ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. મંદિરના મુખ્ય દરવાજામાં પ્રવેશ કરતા જ ભાવિકોમાં હકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે. અમે અહીંયા એન્ટર થયા, અમને ઝંડ હનુમાનનું જે ગેટ આવ્યો ને ત્યારથી જ એકદમ જ પોઝિટિવ ઓરા લાગી અને બહુ જ શાંતિનો અનુભવ થયો. અને અમે નેટ ઉપર જોયું હતું, સાંભળ્યું હતું, પણ એનાથી વિશેષ અહીં આવ્યા પછી બહુ જ સરસ અનુભૂતિ થાય છે. અને ઝંડ હનુમાનની મૂર્તિ જોઈને અમને બહુ જ એકદમ અમારી આસ્થા એકદમ વધારે વધી ગઈ છે. ઝંડ હનુમાન મંદિરમાં આવેલ હનુમાન દાદાની મૂર્તિ ભગ્ન અવસ્થામાં છે. મંદિર પરિસરમાં જ શિવ મંદિર અને રેતાળ પથ્થરોમાંથી કોતરેલા ગણપતિજીની વિવિધ મુદ્રાની મૂર્તિઓ આવેલી છે. રાજ્ય બહારથી હનુમાન દાદાના ભાવિકો દર્શને આવી પોતાની મનોકામના પૂર્ણ કરી ધન્યતા મેળવે છે. हम लोग आए यहाँ पे, बहुत अच्छा लगता है और बहुत यहाँ पे आने पे हमने सुना है मनोकामना बहुत पूरी होती है और हमें भी बहुत यहाँ पे आने के बाद ऐसा बहुत फील हुआ. तो जब दिल होता है तब हम लोग आ जाते हैं, अच्छा लगता है बहुत यहाँ पे आके. क्या इस दादा के साथ आपने कोई मनोकामना मांगी थी, पूर्ण हुई, क्या महसूस हो रहा है? हाँ, ऐसा बहुत सारी थी और बहुत सारे मनोकामना पूरी हुई हम लोगों की. तो हमेशा यहाँ पे आते जाते रहते हैं हम लोग. बहुत अच्छा लगता है यहाँ पे आके, मन की शांति बहुत मिलती है और बहुत मतलब बहुत शक्ति है यहाँ पे. હનુમાનજીના ડાબા પગ નીચે શનિદેવની ઉપસ્થિતિ પણ અલૌકિક દર્શન આપે છે. જેઓના માથે શનિની પનોતી હોય તેવા પીડિત અહીં આવીને શનિદેવના દર્શન કરે તો તેમની પનોતી દૂર થાય છે. શ્રદ્ધાળુઓ અવારનવાર મોટી સંખ્યામાં મંદિરે આવતા રહે છે. મહિનામાં એકવાર હનુમાનજીની સજાવટ કરવામાં આવે છે. શનિવારે હનુમાનજીની મૂર્તિને સફેદ સજાવટ કરવામાં આવે છે. દિવાળી કાળી ચૌદસના દિવસે હનુમાનજીને કાળી સજાવટ કરવામાં આવે છે અને મહિનામાં એકવાર સજાવટ કરીને ભાવિકોને દર્શનનો લાહવો આપવામાં આવે છે. હનુમાન દાદાના દર્શને આવતા દર્શનાર્થીઓને દર્શન બાદ જાંબુ ઘોડાના જંગલોનું કુદરતી સૌંદર્ય માણવાની તક પણ મળે છે. ત્યાંથી અહીંયા આવીને જોયું તો ઘણું સારું નેચર બહુ મસ્ત છે. અહીંયા ફરવા લાયક ફેમિલી સાથે આવીને ફરવાનું મજા આવે ને અહીંયા દાદાના દર્શન બી સરસ થાય. ધાર્મિક સ્થળ છે અને પુરાણિક કથા બી અહીંયા જોવા મળે છે. અહીંયા પાંડવો જ્યારે વનવાસમાં આવેલા ત્યારે એમને અહીંયા ઘણું બધું વસ્તુઓ જોવા મળે છે એમની રિલેટેડ અને ફેમિલી સાથે ફરવાની સારી જગ્યા છે. ઝંડ હનુમાનજીના મંદિર સંકુલમાં પ્રવેશતા જ જમણી તરફ એક વિશાળ શિવ મંદિર છે. આ પૌરાણિક શિવ મંદિરનું ચણતર પાતળી ઈંટો અને ચૂનાથી કરાયેલું છે. નાનું શિવાલય ભગ્ન અવસ્થામાં હનુમાનજીના સ્થળની નીચે આવેલું છે, જેમાં પાર્વતીજીની મૂર્તિ પણ છે. ઝંડ હનુમાનજીના સ્થળથી આગળ જતા ભીમની ઘંટી
પછી અનેક ભગ્ન શિવાલય જોવા મળે છે. કુદરતી વાતાવરણમાં જંગલ વચ્ચે બિરાજતા જંડ હનુમાન દાદાના દર્શન કરી દર્શનાર્થીઓ ધન્યતા મેળવી દાદાના જ સાનિધ્યમાં જંગલમાં દિવસ પસાર કરી પ્રસન્નતા મેળવે છે. बहुत अच्छा लगा नेचर के बीच में और चारों तरफ बहुत अच्छा एटमॉस्फेयर है, बहुत अच्छा आ रहा है यहाँ का. जी ये तो मैंने बहुत सुना है इनके बारे में, तो बहुत इच्छा थी यहाँ आने की, तो आज दादा ने बुलाया और हम आए हैं दर्शन करने के लिए. बहुत अच्छा फील हुआ, बहुत एकदम सुकून मिला. રોમન સૈનિકો અહીં આવ્યા હોવાના પુરાવા તરીકે કેટલાક પાળિયા છે, જેના પર રોમન સૈનિકોના 2 નમૂન ચિત્ર સાથેના અલગ જ પ્રકારના પાળિયા જોવા મળે છે. લોકવાયકા મુજબ આ સ્થળ પાસે આવેલા ડુંગરના ઉપરના ભાગે એક વિશાળ ભોંયરું છે, જેનું પ્રવેશદ્વાર બહારથી તોડીને ભોંયરાને અગમ્ય કારણોસર બંધ કરી દેવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લાના જાંબુઘોડાના જંગલમાં આવેલ જંડ હનુમાન મંદિરે દાદાના એકવાર દર્શનથી શનિની પનોતી દૂર થાય છે. રાજ્ય અને રાજ્ય બહારથી શનિવાર અને રવિવારે જંડ હનુમાન દાદાના મંદિરે મોટી સંખ્યામાં આવતા ભક્તો દાદાના દર્શન કરી ધન્ય ધન્ય થઈ જાય છે.